લે બેટા, આ તું અહીંયા બેસી જા બેટા. કેવું લાગે છે તને? હા, પાણી પીવું છે બેટા? હા, લે બેટા પાણી પી. બેટા તું કંઈક તો બોલ. તારા મામા સાથે આવું કરવાનું? હા, આવું કરવાનું કેશવે મને કીધું છે. એ તમારા બધાથી નારાજ છે. એને મને કીધું કે તમારી સાથે વાત નથી કરવાની, તો હું તમારી સાથે નહીં બોલું અને કેશવ પણ તમારી સાથે નહીં બોલે. પૈબા, આમને આમ વધારે નહીં ચાલે. આપણે સંસ્કૃતિને મોકલવી જ પડશે મેન્ટલ હોસ્પિટલ. બીજો કોઈ રસ્તો નથી. ડોક્ટર સાહેબ, સંસ્કૃતિની માનસિક હાલત વધારે ખરાબ થતી જાય છે. હા હા હા, એ મારી બહેનની દીકરી છે, પણ છે મારી દીકરી જેવી જ. ગાર્ડિયન પેપર ઉપર હું સાઇન કરીશ, તમે એનું ટેન્શન નહીં લો. હા, એની ટ્રીટમેન્ટ ચાલુ હતી, પણ છેલ્લા 24 કલાકથી એની તબિયત વધારે બગડવા લાગી છે. સાયકેટ્રિસ્ટનું સર્ટિફિકેટ છે મારી પાસે. તમે એડ્રેસ લખો ફાસ્ટ. ગગન મહેલ. કાકા, આ શું કરો છો તમે? આ કરવાની કઈ જરૂર નથી. તું શું ઈચ્છે છે મંગળ? સંસ્કૃતિની હાલત તો જો. આપણે એને આવી રાખવી છે? તું ઈચ્છે છે ને કે તને તારી બેન પાછી મળી જાય, એ સુધરી જાય? તું ઈચ્છે છે ને? હા, સંસ્કૃતિ પહેલા જેવી પાછી થઈ જાય, પણ એના માટે એને મને તો બોલવામાં પણ સંકોચ થાય. ના કાકા, હું તમને આવું નહીં કરવા દઉં. મંગળ, ડોન્ટ વરી. કેશવ છે ને મારી સાથે. એને કેશવ જો કેશવ શું કહે છે, એ ત્યાંથી પણ મને છોડાવશે. લે મંગળ, જો સાંભળી લીધું ને તે? હા, આવી હાલતમાં પણ આ છોકરી ત્યાંથી પણ ભાગવાનું વિચારી રહી છે. તેને મદદ કરવાનું છોડી દીધું, એટલે હવે કેશવ કેશવ કરી રહી છે. મંગળ, સંસ્કૃતિ માટે આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. જો ગુરુ, તારે કોઈનું પણ સાંભળવાની જરૂર નથી. તે જે નક્કી કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. ના ફઈબા, આ નિર્ણય મારો છે, પણ મને જળ ભરતની જેમ મારી વાતને વળગી રહેવાનો કોઈ શોખ નથી. જેને જે લાગે, જે કહેવું હોય એ કહી શકે છે. મંગળ, તારા મનમાં પણ કઈ શંકા કુશંકા હોય તો મને કહે. મારા મનમાં છે કે તું મંગળના હાથમાંથી ફોન કેમ નથી લેતો? હલો, હું ગુરુ વૈષ્ણવ, તમારી સાથે જેને હમણાં વાત કરીને થોડી વાર પહેલા, એમની ફઈ બોલું છું. તમે એડ્રેસ લખો ને, તમારે ક્યાં આવવાનું છે. ગગન મહેલ. કેમ મને સતત એવું લાગે છે કે હું સાચું ના જાણું એવો પ્રયાસ થાય છે? કેમ મને સત્ય સુધી જવા દેવામાં નથી આવતું? માધવ દીકરા, શું વિચારોમાં છે? હે, લગ્નની બધી તૈયારી થઈ રહી છે? હા, હું એ ભૂલી ગયો. અત્યારે તો તું તારી સંસ્કૃતિના વિચારોમાં જ હોય ને? હે કાકા, વિચારોમાં તો છું, પણ ફરી પાછો વિચારોમાં ખોવાઈ ગયો? હવે કયા વિચારોમાં ખોવાઈ ગયો? હનીમૂનના? હે? ના કાકા, એવું કઈ નથી. ના, એવું હોવું જોઈએ. હા, એમાં કોઈ નવી વાત નથી. તારે તો કહેવાનું, હા કાકા, હનીમૂનના વિચારોમાં છું. અને જો તને કહી દઉં, તારા હનીમૂનની બધી તૈયારી થઈ ગઈ છે.
આ તારી સંસ્કૃતિ છે ને એને બધું નક્કી કરી રાખ્યું છે, ક્યાં જવાનું ક્યાં રહેવાનું બધું. કાકા મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ ઠીક છું. કેમ ભાઈ, જઈને જ જવું? માંડવે તો આવીશ ને લગ્નના, હે? મજાક કરું છું. જા 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 દીકરા, તૈયાર થઈ જા એટલે પછી શું, મારું કામ પૂરું. શું તમારું કામ પૂરું એટલે? જવાબદારી. તારા લગ્ન એ મારી જવાબદારી છે ને, એ બહુ મોટું કામ છે મારી માટે દીકરા. એ પૂરું થઈ જાય ને એટલે મારા મનને શાંતિ થાય. હે, તું જા 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 જા, તૈયાર થઈ જા તો જાઉં. મારે તમારી એક હેલ્પ જોઈએ છે. શું થયું મંગળ? ગુરુ કાકાને સમજાવો ને. પપ્પા છે નહીં, બાકી હું એમને કહે એ સંસ્કૃતિને મેન્ટલ અસાઇલમમાં મોકલવા માંગે છે. મેન્ટલ અસાઇલમમાં? હા, ગાંડાની હોસ્પિટલમાં. ગુરુ કાકાને રોકો ને પ્લીઝ. સંસ્કૃતિ અહીંયા રહેશે તો આપણે બધા ભેગા મળીને એને સાજી કરી શકીશું. એના બદલે એમને હોસ્પિટલમાં મોકલવા માંગે છે. પ્લીઝ તમે ગુરુ કાકાને રોકો ને. ગાંડાની હોસ્પિટલ? હા તો સાવ ખોટું છે. હું પણ એ જ કહું છું, પણ કોઈ મારી વાત સાંભળવા જ નથી માંગતું. તે છાયાબેન સાથે વાત કરી? હા, હું ગુરુ કાકાને રોકતો તો ત્યાં દાદી આવી ગયા અને મને ધમકાવ્યો. હવે મારી જોડે બીજો કોઈ જ રસ્તો નથી. તું ચિંતા નહીં કર, હું તારી સાથે જ છું. હું હમણાં જ ગુરુભાઈ સાથે વાત કરું. તને ખુશ ખબર આપવાના છે. સંસ્કૃતિને ફ્લાઇટ પકડીને અમેરિકા મોકલાવી દીધી. અરે ના, હવે એના કરતા પણ મોટા સમાચાર છે. ગુરુએ નક્કી કર્યું છે કે સંસ્કૃતિને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દેવી. એણે ચોખ્ખો માર્યો, શોટ માર્યો ને મેં બોલ કેચ કરી દીધો અને હું પણ ચડી ગઈ કે ગુરુ તું જે આ કહી રહ્યો છે ને એકદમ બરાબર છે. માની ગયો ફૈબા, તમને માની ગયો. હેટ્સ ઓફ. પણ હા, ધ્યાન રાખજો, ગુરુ અંકલનો વિચાર બદલાય નહીં. હોય કઈ, હવે તો ગુંદર લગાડીને ચોંટી જઈશ. એમ જ કહીશ કે સંસ્કૃતિ માટે આ જ બેસ્ટ છે. આશ ઘાત ટળી. પણ ફૈબા, આ બધું આમ અચાનક નક્કી કરવાનું કારણ? આઈ મીન, સંસ્કૃતિને અમેરિકા તો મોકલવાની જ હતી ને? હા બરાબર છે, પણ તને તો ખબર જ છે કેવા નાટક કરે છે કે મને કેશવ દેખાય છે, આ રહ્યો કેશવ. અને એ સંસ્કૃતિનું આ વર્તન જોઈને ગુરુ એકદમ ડરી ગયો ને એણે નક્કી કર્યું કે હવે સંસ્કૃતિને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવી જ પડશે. ફૈબા, આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધીસ. હું હમણાં જ ઘરે આવું છું. હા હા, જલ્દી આવી જા. હવે સંસ્કૃતિ ફક્ત 2-3 કલાક માટે જ છે અહીંયા. અને સાંભળ, પેલા તારા ડોક્ટરને છે ને જેટલું ધન આપવું એટલું આપ. જેટલો ધનનો ઢગલો કરવો હોય ને એટલો કરી દેજે. પણ એને એ જ કહેવું જોઈએ કે સંસ્કૃતિને હવે ગાંડાની હોસ્પિટલમાં જ મોકલવી પડશે. ફૈબા, એ બધી ચિંતા તમે નહીં કરો, એ હું હેન્ડલ કરી લઈશ. ઓકે? હા, જય દ્વારકાધીશ. એક વાર તું આ ઘરની બહાર જા સંસ્કૃતિ, પછી તને આ ઘરમાં પાછું આવવા નહીં મળે. કેશવ, આ તારી મેડમની હાલત કેવી થઈ ગઈ છે? આ દ્વારકાધીશ સાથ નથી આપતો. બિચારી ગાંડી થઈ ગઈ છે. ગાંડાની હોસ્પિટલમાં જવું પડશે. હવે શું કરીશું? હા, અને કેશવ, ગાંડાની હોસ્પિટલમાં પેશન્ટ સુસાઇડ પણ કરતા હોય છે, અને તારી મેડમને સુસાઇડ હું કરાવીશ. પણ હા, જો એ સુસાઇડ નહીં કરે તો એને એવી રીતે મારીશ કે લોકોને એવું લાગશે કે એણે સુસાઇડ કર્યું છે. મેં બધા જ પેપર્સ મોકલી દીધા છે. ગુરુભાઈ, હા શું છે? આ તે કઈ રીત છે? તમને ખબર છે કે તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો? માન્યો કે સંસ્કૃતિ તમારી સગી દીકરી નથી, પણ તમે પ્રેમ તો એને સગી દીકરી જેવો જ કરો છો ને. અને તમે એને જ ગાંડાની હોસ્પિટલમાં ધકેલી રહ્યા છો. અરે આવું તો કોઈ દુશ્મનની દીકરી સાથે પણ ન કરે. બાળક ખોડ ખાપણ વાળું જન્મે ને તો મા બાપ પોતાની સાથે આખી જિંદગી એને સાચવીને રાખે. અને તમે ગુરુભાઈ, તમે તો સંસ્કૃતિના મામા છો ને. અને મામાનો અર્થ તો તમને બહુ સારી રીતે ખબર હશે.